અને ત્યારે જ્યારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થયા ને ત્યારે મેં મનમાં એમ વિચાર્યું હતું કે જ્યારે મારા 10,000 સબસ્ક્રાઈબર પૂરા થાય ને ત્યારે હું દ્વારકા જઈશ. તો ભાઈઓ ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે આપણા આજના એક નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં દેશો મિત્રો. તો મિત્રો અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે ડાયરેક્ટ રેલવે સ્ટેશનેથી. હાપાના રેલવે સ્ટેશને અમે અત્યારે હવાના પોલમાં ઊભા છીએ અને અત્યારે વાગ્યા છે 6:30 અને એમ જાવી છીએ મિત્રો અમે દ્વારકા. હું છું અને એક આપણો આ ભાઈબંધ છે અને હજી એક ભાઈબંધ છે એ રેલગાડીમાં સૂતો છે. એવું છે, જવાનું છે દ્વારકા. તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, તમને ફૂલ મોજ કરાવવાની છે આ વ્લોગમાં. ક્યાં જવું તારે? હાલ ને ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકા અને હવે રેલવે સ્ટેશને ઉતરી ગયા છીએ. ભીડ જોઈ શકો છો તમે, આગળ પાછળ આજની ભીડ છે. હવે જાવી મંદિર તરફ. તો મિત્રો રેલવે સ્ટેશનેથી આપણે રિક્ષામાં બેસીને આવી ગયા છીએ દ્વારકા અને અત્યારે જાવી છીએ હવે અહીંયા દ્વારકાની ગલીઓમાં આંટા મારવી છે ત્રણે ભાઈબંધ. જો આ એક પાછો એકને હમણાં બતાડ્યો નહોતો કાંઈ, હું તો જો બ્લોગ ચાલુ કર્યો ને તારે આ સાવનભાઈ અને આ નામ પક્કો છે પ્રકાશ. હાલો અત્યારે પહોંચી ગયા છીએ મિત્રો મંદિર પાસે અને તમને દર્શન કરાવું. મિત્રો આપણે છે ને રૂમ ગોતી લીધી છે અને રૂમ મળી ગઈ છે મસ્ત મજાની 3 બેડ વાળી આપણે રૂમ રાખી લીધી છે અને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે આપણે બરાબર. અને આ સાવનભાઈ જો આપણે આજે તૈયાર થઈને બરાબર બહાર નીકળ્યા છે, તેલ નાખે છે માથામાં. જો બસ ને આમ જો કર્યું ને માંદડું બગાડ્યું જો સરસ લે. આમને નો હોય હોટલ. અને ઓલો પક્કો છે એ ગયો છે નાવા, પછી નાઈને આવે પછી તૈયાર થઈ જાય પછી જાવી આપણે એ આવે પછી નીકળવી આમ મંદિર સાહેબ દર્શન કરવા જાવી પહેલા, પછી કંઈક આગળનું આયોજન કરવી. શું કેવું? વાળ વળાવી છે? વાળ બરોબર જ છે ભાઈ, બહુ નહીં વળાવવાના. સારું હાલો આગળ મળવી તમને પાછા. એ જોજો યાર ઉડાડી નો દે. એ તો દેખો તો પકડી લીધો નથી આમ રાખ્યું ને. તો મિત્રો હવે છે ને અમે રેડી થઈને નીકળી ગયા છીએ મંદિર સાઈડ દર્શન કરવા માટે. તો મિત્રો અમે પહોંચી ગયા હતા અહીંયા 10 વાગે દ્વારકા પહોંચ્યા હતા અમે. અને અત્યારે રોડ ઉપર જોઈને હાલવું પડે છે અમારે. 10 વાગે દ્વારકા પહોંચી ગયા હતા અમે રેલવે સ્ટેશને. ત્યાંથી પછી અહીંયા દ્વારકામાં આવ્યા રિક્ષામાં બેસીને બરોબર. અને ઘડીક રૂમ ગોતી ને પછી એવું બધું કર્યું ને તૈયાર થયા અને અત્યારે વાગી ગયા છે 11:30 અને મંદિર છે એ પાછું 1 વાગે બંધ થઈ જાય એવું છે. તો જવાનું છે, જોયું છે વારો આવી જાય છે કે નહીં. વારો આવી જાય તો સારું દર્શનમાં. મિત્રો મંદિર પાસે પહોંચી ગયા છીએ, આગળથી છે 56 સીડી અહીંથી. અને અહીંયા ફોનને એવું બધું મૂકી દેવી છીએ કારણ કે ફોન અંદર અલાઉડ નથી, તમને ખબર જ છે. હાલો અમે દર્શન કરતા આવીએ હવે. તો મિત્રો અત્યારે છે ને હું આવી ગયો છું ગોમતી ઘાટે અને મિત્રો આપણી ચેનલમાં છે ને 10,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. એ ખુશીમાં આપણે દ્વારકા આવ્યા છે મિત્રો. અને જ્યારે મિત્રો મારી ચેનલમાં છે ને 1000 સબસ્ક્રાઈબર થયા ને ત્યારે મને યાર દિલથી બહુ ખુશી થઈ હતી. તમને ભલે ગમે એમ લાગતો હોય પણ મારા માટે છે ને આ બહુ મોટી વાત કહેવાય મિત્રો. અને ત્યારે જ્યારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થયા ને ત્યારે મેં મનમાં એમ વિચાર્યું હતું કે જ્યારે મારા 10,000 સબસ્ક્રાઈબર પૂરા થાય ને ત્યારે હું દ્વારકા જઈશ. અને મિત્રો અત્યારે માતાજી અને દ્વારકાધીશની દયાથી અને તમારા બધાના સપોર્ટથી આપણે યુટ્યુબ ચેનલમાં 10,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો બધાનો હું દિલથી આભાર માનું છું યાર. બધાને યાર થેન્ક યુ સો મચ દિલથી. આવો ને આવો સપોર્ટ કરતા રહેજો, તમારા ભાઈને આગળ લાવજો. થેન્ક યુ સો મચ યાર, બધાનો દિલથી આભાર. તો મિત્રો મંદિરે તો દર્શન કરીને પાછા વી ગયા હતા રૂમે. પછી ત્યાં ઘડીક આરામ કર્યો અને અત્યારે હાનકોરના ટાટો પર થઈ ગયો છે. તો અમે જાવી છીએ હવે બેટ દ્વારકા સાઈડ. તો ભાઈ લોગ આપણે જતા હતા બેટ દ્વારકા પણ અત્યારે આવી ગયા છીએ આપણે વચ્ચે શિવરાજપુર વિચારો તો ત્યાં આવી ગયા છીએ. જો ઘણું બધું પબ્લિક નાય છે, દરિયામાં મોજા આવે છે ને એવું બધું છે.
અને રાઈડું તો નથી અત્યારે. ઓલી વખતે અમે આવ્યા ત્યારે રાઈડું બધું હતું. અમે લાસ્ટ ટાઈમ ત્યારે પાછા વેકેશનમાં આવ્યા હતા દિવાળીના, ત્યારે રાઈડું બધું હતું. આપણે રાઈડું ને એવું કાંઈ નથી જોવું. આપણે તો કંઈ નાવાનું છે નહીં, આપણે ખાલી ફોટા પાડીને નીકળ્યું બેટ દ્વારકા સાઈડ. શું કેવું ભાઈ? કંઈક બોલ જો તમે પાછા યાર. હા એમ તો મિત્રો અમે બેટ દ્વારકા આવી ગયા હતા. એટલે સુદર્શન સેતુ પુલ ઉપર અમે આવી ગયા હતા. કેટલા 7:30 નહીં 7 વાગ્યાને આવી ગયા હતા લગભગ તો અંદાજિત. અને અત્યારે 8:30 થઈ ગયા છે. અને તમે અહીંનો વ્યૂ જોવો ગાઈસ, ચેક કરો. અહીંનો વ્યૂ અત્યારે જોરદાર હોય છે મિત્રો. તો જો તમે આવો તો અત્યારે આ સમયે આવજો. અહીંયા ફોટા મસ્ત પડશે તમારે, જોરદાર. મિત્રો અત્યારે તો છે ને પગી ગયા છે પાછા રૂમે ને વાગી જશે 11:30 રાતના. અને યાર હાવ થાકી ગયા છે યાર. એટલે છે ને અત્યારે કાંઈ વાતચીત નહીં. આપણે સીધા હવે કાલ સવારે મળીએ. હાલો ટાટા. તો સુપ્રભાત બધાને. આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ દ્વારકાની અંદર. અને ભાઈ અત્યારમાં અમે આવી ગયા છીએ ચા પીવા. ફ્રેશ થઈને પછી અત્યારમાં આવી ગયા છીએ ચા પીવાનો. આગળનો પ્લાન કઈ રીતનો થાય પછી કહું તમને. અત્યારે અમે આવી જાય છીએ આ ગોમતી ઘાટમાં. જો આ ગોમતી ઘાટ છે બરોબર. અને અહીંયા છે અમે અંદર અત્યારે ફોટો શૂટ કરીએ છીએ. જો ઓલી સાઈડ તો છે જ, પુલની ઓલી સાઈડ હાવ નથી જવા દેતા પાછા કોઈને. અહીંયા અંદર અત્યારે ફોટો શૂટ કરીએ છીએ એવું છે. તો મિત્રો નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ પાછા રેલવે સ્ટેશન દ્વારકાના. અને કારણ કે હવે આપણે નીકળી જવાનું છે પાછું રિટર્ન ભાવનગર. તો ચાલો કન્ટિન્યુ. ઓલા બે વહી ગયા છે આગળ રેલવે સ્ટેશનમાં ટિકિટ લેવા માટે. અહીંયાથી રિક્ષામાં આવ્યા હતા. હું જરાક બહાર દુકાને જોતો. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. તો ફાઇનલી મિત્રો આપણા દ્વારકાથી રિટર્ન પાછા ભાવનગર આપણે પહોંચી ગયા છે. અને અત્યારે છે રેલવે સ્ટેશન અને હવે જવાનું છે આપણે ઘરે. અને મિત્રો બ્લોગિંગમાં મેં કાંઈ બહુ ધ્યાન નથી દીધું વિડીયો બનાવવામાં. કારણ કે બસ અમથા તે આપણે 10Kની ખુશીમાં દ્વારકા જતા 10,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા એટલે. અને હવે જ આવી છે ધીમે ધીમે ઘર બાજુ. અને વિડીયોમાં બહુ ધ્યાન નથી દીધું એટલે વિડીયો કાંઈ ખાસ નહીં બન્યો હોય. ઠીક હવે બાકી તો યાર વિડીયો અહીંયા સુધી જોયો છે તો વિડીયો તમને થોડોક તો સારો લાગી જશે. તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ એન્ડ બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. પાછા 10,000 કરાવ્યા હતા ને. હજી સબસ્ક્રાઈબ ન કર્યો હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. આવો નવો સપોર્ટ કરતા રહેજો. હાલો બાય બાય.